આજે આપણે ભાઈને હાલવાની છે દાળ બાટી ચેલેન્જ। આપણી સાથે બાટી છે પણ દાળ નથી, એટલે આપણે અંદર બટાકાની સબ્જી એડ કરી દીધી છે। કંઈક અલગ નવું કરવા માંગીએ છીએ, તો દેખીએ ભાઈ 3 મિનિટની અંદર દાળ બાટી અને બટાકાની સબ્જી ખાઈ શકે છે। સાથે છાશ છે, પાણી છે અને આપણી જોડે ટાઈમર છે, તો ટાઈમર ચાલુ કરી દઈએ। તો 3 મિનિટની અંદર ભાઈ આપ બધું ખતમ કરી જાય તો એમને આપણે આપીશું 500 રૂપિયા ઇનામ। તો ચાલો આપણે ટાઈમર ચાલુ કરી દઈએ। ભાઈનો ટાઈમ ચાલુ થઈ ગયો છે, સ્ટાર્ટ। ભાઈએ તમામ વસ્તુ 3 મિનિટની અંદર પૂરી કરવાની છે, તો જોઈએ ભાઈ પૂરી કરી શકે છે કે નહીં। તો ભાઈએ બાઈટ લેવાનું ચાલુ કરી દીધું છે। આપણે કંઈક નવું કર્યું છે, ટેસ્ટી બટાકાની સબ્જી સાથે સારું લાગે છે કે દાળ બાટી સાથે સારું લાગે છે? બટાકા સબ્જી, દાળ બાટી નહીં, બટાકા અને બટાકાની સબ્જી ને બાટી બીટ। તમે પણ એકવાર ટ્રાય કરજો, બટાકાની સબ્જી સાથે બાટા ખાવાની મજા આવી જશે। તો ભાઈને 1 મિનિટ ઉપર થઈ ગયું છે, ભાઈએ બીજી ડીશ પણ ખાલી કરી દીધી છે। કેટલો ટાઈમ થયો અમારે? 1 મિનિટ 27, 28, 29, 30 સેકન્ડ થયા છે ભાઈને। તો શું લાગે છે ભાઈ ખતમ કરી દે? જાશું આરામથી। આરામથી ભાઈ જીતી જાહે। ભાઈ એની પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરવા લાગ્યો છે। ભાઈ જીતી જાય તો એમને પણ 500 રૂપિયા ઇનામ મળી જાય। ભાઈ ખુશ થઈ જાય, મારે દુઃખી થવું પડશે। કેટલી મિનિટ થઈ ગઈ મારે? 2 મિનિટ 10 સેકન્ડ બાકી પડી થઈ જાય। થઈ આશા રાખો કે થઈ જાય ને ઇનામ જીતીને જાઓ। આ વિડીયોની અંદર સારો રિસ્પોન્સ આપો, એટલે આગળ કંઈક નવું લાવીએ। ભાઈનો ટાઈમ ઓવર થવા આવી ગયો છે। ભાઈ જોડે 10 સેકન્ડ વધ્યા છે। શું ભાઈ ખરેખર ખતમ કરી નાખશે? 56, 57, 58, 59 ને 60। 3 મિનિટ થઈ ગઈ છે પણ ભાઈએ પૂરું કર્યું હશે નહીં। તો ભાઈ તમે જાતે જ કહી દો, જીતી ગયા કે હારી ગયા? તો ભાઈનું મોઢું ભરાઈ ગયું છે। હું તો આપણે હારી ગયા, કેમ કે આપણે 3 દાળ બાટી હતી, તો આપણે 1 બાટી પડી, 2 બાટી ખાધી ને 1 બાઈટ જેટલું પડ્યું છે। હા તો ખરેખર આપણે આ ચેલેન્જ તો હારી ગયા। તો નેક્સ્ટ ચેલેન્જ જોવા માટે ફટાફટ કોમેન્ટ કરી નાખ।